કાલોલ શહેરમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત એક કબૂતરનું મૃત્યુ થયું, જ્યારે એક ઇજાગ્રસ્ત કબૂતર અને મોરને સારવાર આપવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારના રોજ વહેલી સવારથી ઉત્તરાયણ પર્વની પતંગ ચગાવી લોકો ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે એવા સમયે પતંગના દોરાથી આકાશમાં વિહાર કરતા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે તેવા ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન અંતર્ગત કાલોલ વન વિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ ટીમ તથા કાલોલ પશુ ચિકિત્સક અધિકારીના સહયોગથી રવિવાર અને સોમવારના રોજ વિનામૂલ્યે પક્ષી બચાવ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં રવિવારના રોજ બજારમાં પતંગના દોરાથી ઇજાગ્રસ્ત એક કબૂતરનું મોત નીપજતા તેને દફનાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત કબૂતર અને સામરદેવી ગામે કરંટ લાગેલ મોરને તાત્કાલિક ફ્રેન્ડ ઓફ એનિમલ ટીમના રાજુભાઈને જાણ કરતા તેઓ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ કાલોલ પશુ હોસ્પિટલ ખાતે લઈ જઈ ડોક્ટર રુચિતભાઈ પટેલ દ્વારા સારવાર આપી વેજલપુર વન વિભાગમાં પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરી હતી.